નમસ્કાર, મારું નામ છે પ્રિયાંશી સાવલિયા. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈક કહેવા માંગુ છું. તમે બધા શાંતિથી સાંભળજો. આજે મારે વાત કરવી છે કે ગુરુ કોને કહેવાય. શું શાળામાં ભણાવે તેને જ ફક્ત ગુરુ કહેવાય? નહીં. જે આપણને સાચો માર્ગ બતાવે તેને ગુરુ કહેવાય. જે લોકો આપણને સારું શીખવે તેને ગુરુ કહેવાય. જે લોકો આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય. જે લોકો માતા પિતા સંતો મહંતો ભક્તો દરેકને આપણા ગુરુ કહેવામાં આવે છે. પાણી बिना नदी बेकार है, अतिथि के बिना आंगन बेकार है, प्रेम न હોય તો સંબંધી બેકાર और गुरु के बिना જિંદગી બેકાર है. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને ગુરુને આપણે કંઈક ભેટ આપવામાં આવે છે અને આપણું ઋણ ચૂકવવામાં આવે છે. એટલે તે ગુરુ ગોવિંદ દોહે ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. આજના યુગમાં બધાને એમ છે કે ગૂગલ આપણી પાસે છે ને તો આપણે શું જરૂર છે ગુરુની, પણ એને એ નથી ખબર કે ગુરુ પાસેથી જે શીખવા મળે છે ને તે આપણને ગૂગલ પાસેથી ક્યારેય નથી મળતું. બે ટાઈમનો રોટલો નહીં પણ એક કોળિયો મીઠો કઈ રીતે કરવું ને તે જ શીખવે છે ગુરુ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને મહાદેવ પણ છે. ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે અને મહાદેવ પણ છે. એ ત્રણેય પણ આપણા પ્રથમ ગુરુ જ કહેવાય છે. અસ્તુ.